જૂનાગઢમાં મુસ્લિમ ઉપદેશકે ભડકાઉ ભાષણ આપ્યું છે, તેથી તેમના ઉપર કેસ નોંધવામાં આવ્યો છે, જેમાંથી 2 ની ધરપકડ અને 1 ફરાર છે. તો ચલો તમને જણાવી દઈએ તેની પૂરતી માહિતી વિશે. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. ગુજરાતના જૂનાગઢમાં એક મુસ્લિમ ઉપદેશકે સામે કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં તેણે વ્યસન મુક્તિ જાગૃતિ માટે પરવાનગી લીધા બાદ ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેનો વિડીયો વાયરલ થયા બાદ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ભડકાઉ ભાષણ કથિત રીતે એક મુસ્લિમ ઉપદેશક દ્વારા આપવામાં આવ્યું હતું. ગુજરાતના જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ વાયરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસે શનિવારે 2 લોકોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ભડકાઉ ભાષણ કથિત રીતે એક ઇસ્લામિક ઉપદેશ દ્વારા આપવામાં આવ્યું હતું. આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે આરોપીઓને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા અને ધર્મ વિશે વાત કરવા માટે પરવાનગી લીધી હતી, પરંતુ અહીં મીટિંગ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 1 આરોપીને શોધ ચાલી રહી છે. પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું છે કે મુંબઈ સ્થિત ઇસ્લામિક ઉપદેશ મુફ્તી સલમાન અઝહરીને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે 31 જાન્યુઆરીની રાત્રે અહીં 2 ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ભાષણ આપવામાં આવ્યું હતું. પોલીસે અધિક્ષકે જણાવ્યું હતું કે ભડકાઉ ભાષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અઝહરી અને સ્થાનિક આયોજન મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153B હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, તેમજ 505 હેઠળ FIR નોંધવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે અમે મલિક અને હબીબની ધરપકડ કરી છે, જ્યારે અઝહરીને પકડવાનો પ્રયાસ ચાલુ છે. ધરપકડ કરાયેલા લોકોને પોલીસ પાસેથી અઝહરી ધર્મ વિશે વાત કરશે અને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવશે તેમ કહીને સભા માટે પરવાનગી લીધી હતી, પરંતુ તેમણે ભડકાઉ ભાષણ આપ્યું હતું. આપને જણાવી દઈએ કે જ્યારથી ભડકાઉ ભાષણનો મામલો સામે આવ્યો છે, ત્યારથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ પણ આ મામલે કડક વલણ અપનાવી રહી છે. અત્યાર સુધીમાં 2 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.